પ્રકરણ 1 ની અંદર સ્વાધ્યાય 1.3 ચાલુ કરતા પહેલા આપણા માટે થિયરમ છે, પ્રમેય. પ્રમેય એવું કહે છે, ધારો કે કોઈ એક સંખ્યા છે જેનું નામ આપણે અત્યારે p ધારી લઈએ અને અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે 2 3 5 7 11 13 17 આ બધી સંખ્યા કેવી થાય? અવિભાજ્ય, જેને માત્ર એક વડે જ ભાગી શકાય અથવા એ જ સંખ્યા વડે ભાગી શકાય, બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી. તો એવી અવિભાજ્ય સંખ્યા છે, તો કોઈ બીજો એક ધન પૂર્ણાંક a લઈએ આપણે, તો a², ધારો કે ધન પૂર્ણાંક મેં 5 લીધો તો 5 નો વર્ગ કેટલો? 25 થશે. સો 25 એ 5 વડે વિભાજ્ય હોય તો a પણ p વડે પણ વિભાજ્ય હોય. હવે આ સ્ટેટમેન્ટ સમજાવું તમને. કોઈ ધન પૂર્ણાંક a માટે a² એ p વડે વિભાજ્ય હોય. ધારો કે આપણે 25 સંખ્યા લીધી તો 25 5 વડે વિભાજ્ય થશે અને 25 નું વર્ગમૂળ 5, તો 5 એ 5 વડે વિભાજ્ય થાય. તેનો મતલબ શું થયો? 25 સંખ્યા છે એ 5 વડે વિભાજ્ય છે અને 5 છે એ પણ 5 વડે વિભાજ્ય છે. તો આ જ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે એક દાખલો જોઈએ તો તમને ખબર પડશે કે એ આપણે આ પ્રમેયનો ઉપયોગ આપણે દાખલામાં કઈ રીતે કરી શકીએ. તો ઉદાહરણમાં એક દાખલો આપેલો છે આવી રીતે કે સાબિત કરો કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો આ દાખલો સમજવા માટે હવે પહેલા તમને ખબર હોવી જોઈએ સમય અને અસમય એટલે શું. સમય એટલે એવી સંખ્યા જેને આપણે a/b સ્વરૂપમાં લખી શકીએ અને અસમય સંખ્યા એટલે એવી સંખ્યા જેને આપણે a/b સ્વરૂપમાં લખી શકતા નથી. તો આપણે પહેલા વિરુદ્ધ ધારીએ, ઉલટું ધારવાનું કે √2 એ સમય છે. આપણે સાબિત શું કરવું? અસમય છે ખરેખર, પણ આપણે શરૂઆત કેવી કરશું? ઉલટી, વિરુદ્ધ, કે √2 એ સમય છે તો √2 બરાબર આપણે a/b સ્વરૂપ લખી જ શકીએ. અને આ પ્રમેય અનુસાર આ બે સંખ્યાનો ગુસ્સા હંમેશા એક જ હોવો જોઈએ. એક કરતા કોઈ બીજી સંખ્યા આવે તો એને આપણે સમય કહેશું નહીં. તો આ કન્ડિશન થઈ કે ધારો કે √2 એ સમય સંખ્યા છે તો આપણે એને a/b સ્વરૂપમાં લખી શકીએ અને a અને b નો ગુસ્સા હંમેશા એક આવવો જોઈએ, એક સિવાય બીજી કોઈ સંખ્યા આવી જોઈએ નહીં. તો આ છેદમાં છે, ઓલી બાજુ જશે તો ગુણાકારમાં આવશે. તો આપણે વર્ગમૂળ 2b બરાબર એ લખશું. હવે બંને બાજુ વર્ગ કરું તો વર્ગ કરીશ તો આના આખાનો વર્ગ અને આના આખાનો વર્ગ, તો વર્ગમૂળ 2 નો વર્ગ ખાલી 2 થશે અને b નો વર્ગ ખાલી b² થાય અને a નો સ્ક્વેર a² થાય. આને આપણે પરિણામ નંબર 1 ધારી લઈએ. હવે આગળ જોઈએ તો એનો મતલબ એવો થયો ને, આ a² આ ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં થાય, તો a² 2 વડે વિભાજ્ય થશે. તો a² એ 2 વડે વિભાજ્ય થાય તો એ પણ કોઈ એ સંખ્યા હશે એ પણ 2 વડે વિભાજ્ય થશે, કારણ કે પ્રમેય 1.3 માં એવું કીધું હતું કે a² p વડે વિભાજ્ય હોય. હવે p ની જગ્યાએ આપણે કેટલા છે? 2. તો a² સંખ્યા 2 વડે વિભાજ્ય છે તો એ 2 વડે વિભાજ્ય થાય. પ્રમેય નંબર 1.3. એટલે આ રીતે આ પ્રમેયનો ઉપયોગ આપણે આ દાખલામાં કર્યો. તો જો એ 2 વડે વિભાજ્ય હોય તો a બરાબર આપણે 2c પણ લખી શકીએ. કેમ? જો 2 દુ 4 થાય, c ની જગ્યાએ 1 મૂકો તો 2 એકા 2, c ની જગ્યાએ 2 મૂકો 2 દુ 4, તો ટૂંકમાં આવશે કેવા? 2 ના ઘડિયાના કોઈ પૂર્ણાંક આવશે. એટલે a બરાબર 2c પણ લખી શકાય. હવે a બરાબર 2c એ આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો a ની જગ્યાએ 2c મૂકી શકાય. તો અહીંયા 2c મૂકી દઈએ તો 2c આખાનો વર્ગ તો 4c નો વર્ગ થાય, કારણ કે a આખાની ઉપર વર્ગ હતો તો a બરાબર 2c લખ્યા તો 2c આખાનો વર્ગ થયો. ડાબી બાજુ એમ રહેશે. હવે આગળ 2 નો વર્ગ 4c² થાય. હવે આ બે ગુણાકારમાં છે, ઓલી સાઈડ જશે તો 4c² ભાગ્યા 2 લખાય, કારણ કે આ બે ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકાર. તો 2 એકા 2, 2 દુ 4, તો b² બરાબર શું જવાબ આવ્યો? 2c² આવ્યો. તો પાછું જુઓ b² પણ 2 વડે, કારણ કે આ બે ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકાર, તો b² પણ 2 વડે વિભાજ્ય થાય. તો b પણ કેવું થશે? 2 વડે વિભાજ્ય થશે. પ્રમેય નંબર 1.3. તો આ બે જગ્યાએ આપણે પ્રમેય 1.3 ઉપયોગ કર્યો. પણ તો a અને b બે સંખ્યા છે, a અને b, તો a અને b માં એક સામાન્ય 2 મળે છે. જો અહીંયા 2 મળે છે, અહીંયા 2 મળે છે.
બરાબર, એટલે કે એ અને બી નો એક સામાન્ય અવયવ 2 થાય છે, પણ એ આપણી ધારણા કરતા વિરુદ્ધ છે. 2 થવો જોઈએ નહીં, એક જ આવવો જોઈએ. બંને વચ્ચેનો સામાન્ય અવયવ 1 હોય તો હજી કેવી થાય? સમય સંખ્યા થાય. બરાબર, પણ 1 આવતો નથી, એટલે આપણી ધારણા ખોટી પડી કે √2 એ સમય સંખ્યા નથી, એટલે કે અસમય થશે. એટલે કે તેથી તે આપણી ધારણા વિરુદ્ધ છે. તેથી √2 કેવી થશે? અસમય સંખ્યા થશે. તો હવે ઘણીવાર દાખલામાં √2 ની જગ્યાએ √3 આવી શકે, √5 આવી શકે, √7 આવી શકે. તો પદ્ધતિ સરખી જ રહેવાની, બરાબર, રકમ બદલાય છે. તો જો સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો એવો જ છે, સાબિત કરો કે √5 એ અસમય સંખ્યા છે. તો આ જ રીતે લખશું પાછું. કઈ? ધારો કે √5 એ સમય સંખ્યા છે, તો √5 બરાબર એના છેદમાં b લખાય. અને બીજું શું લખશું? a અને b નો ગુસ્સા અને b નો સામાન્ય અવયવ 1 હોવો, એમ પણ લખી શકો. બરાબર, પછી આગળ સેમ આ પ્રોસીજર સ્ટેપ ફોલો કરશું આપણે. તો હવે આ 2 b ઓલી સાઈડ જશે, તો √5b બરાબર એ થશે. હવે બંને બાજુ શું કરશું? વર્ગ કરતા. તો અહીંયા √5b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ થશે. √5 નો વર્ગ ખાલી b² થઈ જાય. √5 નો વર્ગ ખાલી 5 અને b નો વર્ગ b² થાય. તો એનો મતલબ શું થયો? આ a² એ 5 વડે વિભાજ્ય થશે. તો લખીએ કે a² એ 5 વડે વિભાજ્ય છે, તેથી a પણ 5 વડે વિભાજ્ય થાય. બરાબર, એ પણ 5 વડે વિભાજ્ય થાય. કેમ? લખશું પ્રમેય 1.3. હવે આગળ જોઈએ. તો અહીંયા આપણે 2 હતા, તો હવે અહીંયા શું આવશે? કોઈ પૂર્ણાંક c માટે a બરાબર આપણે 5c લખી શકીએ, કારણ કે 5 વડે વિભાજ્ય છે. 5 × 5 થાય, 5 × 10 થાય, 5 નો પૂર્ણાંક જ આવવાનો. હવે આ કિંમત આને સમીકરણ નંબર 1 આપી દો. આ a બરાબર 5c એ આપણે શેમાં મૂકી દેશું? સમીકરણ 1 માં. તો લખીએ આ કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો 5b નો વર્ગ બરાબર 5c નો વર્ગ થાય, તો 25c² થશે. આ 5 ગુણાકારમાં છોલી સાઈડ જશે, તો ભાગાકારમાં 5 × 5 5 5 25. કેટલો જવાબ આવ્યો? 5c². તો એનો મતલબ એવો થયો b² 5 વડે વિભાજ્ય થશે. પાછું લખીએ તો b² એ 5 વડે વિભાજ્ય છે, તેથી b પણ 5 વડે વિભાજ્ય થાય. કયો પ્રમેય? પ્રમેય નંબર 1.3. તો વિરોધાભાસ થયો કે a અને b વચ્ચે સામાન્ય અવયવ કેટલો આવે છે? 5. 1 આવતો નથી. તો આપણું ધારણા કેવી થઈ? ખોટી થઈ. એટલે √5 કેવી સંખ્યા થશે? અસમય. લખીએ આપણે તો a અને b નો સામાન્ય અવયવ 5 છે, તેથી આપણી ધારણા ખોટી છે. તેથી √5 એ અસમય સંખ્યા છે. બરાબર, તો √3 આવે તો આમ જ લખશું √3b, પછી વર્ગ કરશો તો એમાં 3b 3 વડે વિભાજ્ય થશે. આ જ રીતે સામાન્ય કોઈ પણ સંખ્યા આવી શકે, √5 √7, બરાબર, જેનું વર્ગમૂળ ના નીકળતું એ સંખ્યા આવે, એને આપણે આવી જ મેથડથી આપણે શું સાબિત કરી શકીએ? અસમય સંખ્યા છે.